આ રિક્ષામાં મિનિમમ 12 થી 15 હજારની આસપાસનો ખર્ચો આવ્યો હતો. અંડરબ્રિજ જે નવો બનાવ્યો છે એ ચાલુ બી થઈ ગયો છે. કંઈક આવો અંડરબ્રિજ બનાવ્યો, મસ્ત સારું કરી નાખ્યું કામ. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાના છીએ. બધા જે બી વ્લોગ હશે બધા ગુજરાતીમાં હશે. તો આપણે આજે નવી રિક્ષા બનાવડાવી છે. જે જૂની રિક્ષા હતી તો એને ખર્ચો કરી નાખ્યો આપણે રિક્ષામાં, ને વ્યવસ્થિત લાગે એવી રીતે રિક્ષા બનાવી છે. તો ફ્રેન્ડ્સ, આપણી રિક્ષા છે જુઓ. આગળ આવી ગયો કલર છે, અંદર થી આવું છે. પાછળ કાળું ધોળું કરી નાખ્યું આપડે જુઓ, આખું. ફ્રેન્ડ, આપણા રિક્ષામાં મિનિમમ 12 થી 15 હજારની આસપાસનો ખર્ચો આવ્યો હતો. મને ખર્ચો કર્યા જેવો હતો એટલે આપણે ખર્ચો કરી જ નાખ્યો. અને થોડી વ્યવસ્થિત લાગે, ઘરેથી બી કહેતા તો થોડો ખર્ચો કરી નાખો. તો થોડી ગાડી આપડે ચેચીસ બેચીસ પણ ખેંચાઈ છે રિક્ષામાં. જો આગળ પાછળ બંનેથી ચેચીસ ખેંચાઈ છે. હા, પેલા બી ચેચીસ ખેંચાયેલી હતી પણ થોડી એમાં ઓછી મજા આવતી, થોડી વધારે ખેંચાવડાવી. ઓલા ઉબેરમાં પણ લોગિંગ થઈ ગયા છે. આજનો દિવસ કેવો રહેશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો. કમેન્ટમાં જરૂર કહેજો કે રિક્ષા કેવી લાગી, અને કલર અંદરનો કેવો છે, બહારનો કેવો છે. જો આપણે રિક્ષા તો ફ્રેન્ડ્સ કમેન્ટમાં કહેજો કેવી લાગી, કેટલો ખર્ચો થયો. જે બી ખર્ચો કર્યો છે એ ખર્ચા પ્રમાણે તો આપણને તે વ્યવસ્થિત લાગે છે. ફ્રેન્ડ્સ, આપણી પહેલી બુકિંગ પોર્ટરમાં છે અને જવાનું છે સેલા. તો ફ્રેન્ડ્સ, આનું કેટલું કિલોમીટર જાય છે અને કેટલું ભાડું આવે છે તો ગાડી જોઈ લઈએ કેટલા કિલોમીટર જવાનું છે. 23 કિલોમીટર જવાનું છે અને આ સામાન માર પાછળ પડ્યો, સામાન લઈને જવાનું છે. જોઈએ કેટલું ભાડું આવે છે 23 કિલોમીટરનું. આપણે આવી ગયા છે ઓગણા જ, અને ઓગણા જ વાળો અંડરબ્રિજ જે નવો બનાવ્યો છે એ ચાલુ બી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, કંઈક આવો અંડરબ્રિજ બનાવ્યો, મસ્ત સારું કરી નાખ્યું કામ. અંડરબ્રિજ મસ્ત બનાવી દીધો છે જુઓ. ફ્રેન્ડ્સ, એવું લાગે કે કંઈક ફોરેન ના રસ્તા ઉપર ચાલતા હોય એવું લાગે છે. બહુ જ મસ્ત બનાવી દીધું. ભાડું આપડે પૂરું કરી નાખ્યું છે અને એનું બિલ આવ્યું છે 380 રૂપિયા. ફ્રેન્ડ્સ, આપડે આવી ગયા છે સેલા. અને જોઈએ બીજી બુકિંગ આવે ને. આ ભાડું કમ્પ્લીટ કરી નાખ્યું છે. કલાક માટે રેડી થઈ જઈએ. ફ્રેન્ડ્સ, કસ્ટમર ત્યાં સામાન ઉતારવા ગયો, ત્યાં સિક્યુરિટી વાળું એટલું માથું ખાતું, બહુ જ માથાકૂટ થાય. અમુક જગ્યાએ સારા એવા હોય છે ને અમુક જગ્યાએ એવા ખરાબ બી હોય છે. ફ્રેન્ડ્સ, 2 કલાક થઈ ગયા. 2 કલાક પછી આપણા પાર્સલની બુકિંગ આવી છે. તો આપણે જવાનું છે પિકઅપ કરવા. અને એનું ડિસ્ટન્સ કેટલું છે ફ્રેન્ડ? જો 4 કિલોમીટર છે. બસ 4 કિલોમીટર નો ડિસ્ટન્સ છે. તો ફટાફટ જઈએ પિકઅપ કરવા માટે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો. 4 કિલોમીટર પિકઅપ કરવા જવું પડશે. અને આપણે છીએ અત્યારે સરખેજ. જો આપણે આવી ગયા છે સામાન લેવા માટે. એ સામાન લેવાનો છે. આ બોક્સો લઈને જવાના છે એલિસ બ્રિજ. ફ્રેન્ડ્સ, આપણે જવાનું છે એલિસ બ્રિજ. એલિસ બ્રિજ નું
અહીંયા 13 કિલોમીટર જેવું થાય છે. જોઈએ 13 કિલોમીટર નું શું ભાડું આવે છે. 5 સ્થળ પર બી બહુ સરસ અહીંયા આજુબાજુનું લોકેશન છે. જો અત્યારે વાગી ગયા છે, ટાઈમ છે 1 વાગી ગયો છે કમ્પ્લીટ. ફટાફટ બોક્સ પહોંચાડી દઈએ. આપણે આ બુકિંગ કમ્પ્લીટ કરી નાખી છે. એમનો સામાન બી ઉતારી નાખ્યો અને એમનું બિલ આવ્યું 187 રૂપિયા કેશ કલેક્ટ કરી અને ટોટલ બિલ આવ્યું 240 રૂપિયા. એમાં આપણને મળ્યા 228. અને આપણે અત્યારે છે મીઠા કરી તો બીજી બુકિંગ ની રાહ જોઈએ છીએ. અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના, વાગી ગયા છે 2. ના ભાઈ અત્યારે ગરમી બી બહુ પડે છે ને જો અહીંનો તડકામાં તડકો જોવો ખાલી શું હાલત થાય છે તડકામાં. આપણે બુકિંગ આવી ગઈ છે ગોતાનું, તો જઈએ ગોતા પિકઅપ કરવા. સોરી ગાઈસ, પિકઅપ કરીને જવાનું છે ગોતા, તો ફટાફટ નીકળીએ. આ બુકિંગ બી ઉબર માં આપણે કમ્પ્લીટ કરી નાખીશું અને 10 કિલોમીટર નું ડિસ્ટન્સ હતું અને એનું ભાડું આવ્યું છે 121 રૂપિયા. ઉબર માં બહુ જ ઓછું ભાડું છે એટલે બુકિંગ મારવાની ઈચ્છા નહીં થતી. 105 વાળી છે એટલે ગાઈસ હું બુકિંગો મોસ્ટ ઓફલી માલ સામાન ની હોય એ જે ડિલિવરી અને પોર્ટર ની બુકિંગો મારું છું, કારણ કે આમાં તો બહુ ગારું ઓછું હોય. આપણે પોર્ટર માં બુકિંગ આવી ગઈ છે અને પિકઅપ કરવા માટે આવ્યા છીએ અહીંયા, અને જવાનું છે જોધપુર. ભાઈ જોધપુર રાજસ્થાન વાળું નહીં, અમદાવાદ છે. અમદાવાદ છે ત્યાં જવાનું છે. તો ફટાફટ પહોંચી ગઈએ સામાન લઈને. ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર જવાનું છે. તો 9 કિલોમીટર ની બુકિંગ છે, 10 કિલોમીટર ની. તો ફટાફટ નીકળીએ. અને આ શ્યામધામ મંદિર, મસ્ત મંદિર બનાવ્યું છે ફ્રેન્ડ્સ. આ બુકિંગ બી કમ્પ્લીટ કરી નાખી છે અને આનું ભાડું 186 રૂપિયા આવ્યું છે. અને જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. સાંજના 6 અને અત્યાર સુધીમાં મેં ઉબર માં ફક્ત એક જ 2 બુકિંગો મારી છે, જે 287 નું અર્નિંગ કરી છે એમાં. અને બાકી બધી મેં પોર્ટર અને ડિલિવરીમાં જ મારી છે. અને અત્યારે હાલ જ એક બુકિંગ લઈને આવ્યો હતો જે હતી 165 રૂપિયાની. ગોતાથી આવ્યો તો અહીંયા પ્રહલાદનગર સાઈડ. જોઈએ બીજી ત્યાં બુકિંગ મળે છે, જ્યાં બુકિંગ મળશે ત્યાં જઈશું. ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ગોતા, અને ગોતા સામાન લઈને આવ્યો છું. તો આ સામાન પોર્ટર માં લઈને આવ્યો છે. કસ્ટમર ને ફોન કરીશું, ફોન ઉપાડતો નહીં. અને આનું ભાડું આવ્યું છે 195 રૂપિયા ફ્રેન્ડ. જો 195 અને 9 કિલોમીટર ની બુકિંગ હતી, તો સારું કહેવાય, કારણ કે મને રિટર્ન નું ભાડું જ મળી ગયું. અને હવે આ એ સામાન ઉતારી નેક્સ્ટ બુકિંગ માટે રેડી રહીએ. અત્યારે વાગી ગયા છે, ટાઈમ થઈ ગયો છે 6:30 વાગી ગયા છે.